હિરલબેન અકાભાઈએ જે વિડીયો વાયરલ કર્યો છે, આપનું શું કહેવાનું થાય છે? ભાઈ, આ મેં હમણાં જ જે ડિટેલ્સ આપી એ પ્રમાણે પહેલી વાર પેશન્ટ આપણી પાસે 11:20 આવેલું છે. આના સીસીટીવીના એવિડન્સ મારી પાસે છે. 11:20 આવેલું ત્યારે ઓલરેડી એક પેશન્ટની તપાસ ચાલી રહી હતી. બધાના સીસીટીવીના ફૂટેજ છે જ. આપણે એવું નથી કે મશીન ખાલી હતું. ત્યારે દવા પીવડાવીને શીશીવાળા સાહેબની સાથે તપાસ ચાલી રહી હતી. હવે એમાંથી તો હું વચ્ચેથી ન ઉતારી શકું એ પેશન્ટને. ઓલરેડી પ્રિપેર્ડ પેશન્ટ હોય. હા, હવે હું તમને 3 કલાકથી પ્રિપેર કરતી હોઉં સીટી સ્કેન માટે, તો વચ્ચેથી તો હું તમને ન ઉતારી શકું જ્યારે તમારું કામ ચાલતું હોય ત્યારે. તો એ પેશન્ટનું કામ ચાલી રહ્યું હતું. તો આપણે 11:50 આ ભાઈને લીધા મશીનમાં અંદર. પેશન્ટ હલતું હતું એટલે 10 મિનિટ આપણે ટ્રાય કરી, પછી ખોટું એનામાં કંઈ મતલબ નહોતો. 12 વાગે બહાર કાઢ્યું અને અમે શીશીવાળા સાહેબને જાણ વહેલામ વહેલી કરી. કોલ રેકોર્ડ છે અમારી પાસે કે ભાઈ તમે આવી જાઓ, આ પેશન્ટને સુડાવીને જ આપણે સ્કેન કરી શકાશે. અને પછી આપણે સ્કેન એને પાછું અંદર લીધું અને વહેલામાં વહેલી તકે, હજી તો પેશન્ટ શીશીવાળા સાહેબની અસરમાંથી બહાર આવે ત્યાં તો આપણે રિપોર્ટે હાથમાં આપી દીધો હતો. એટલે આપણા તરફથી કોઈ ડિલે નથી થઈ. પણ ઓલરેડી જે ચાલતું પેશન્ટ હોય અને એમાંય આટલું પ્રિપરેશન પછી જે ચાલતું હોય, શીશીવાળા સાહેબ સાથે જે ચાલતું હોય, એમાં આપણે વચ્ચેથી તો ન ઉતારી શકીએ ને. સ્ટાફ ઓછો છે એવું કંઈ ખરું? ભાઈ, આમાં સ્ટાફ ઓછો છે પણ નહીં, અને આમાં સ્ટાફની કોઈ મતલબ પણ નથી. તમે સમજો મારી વાત. મશીનમાં ઓલરેડી એક પેશન્ટનું સ્કેન ચાલતું હોય અને એમાંય આવી રીતે દવા આપીને સ્કેન ચાલતું હોય, તો આપણે એને વચ્ચેથી તો કેમ ઉતારી શકીએ? ભાઈ, ચોક્કસ. આમાં હું તમને કહું, સીસીટીવીમાં બધા જ ફૂટેજ છે. અમારા જે ડૉક્ટર્સ છે એ લોકો એકદમ સૌમ્યતાપૂર્વક વર્તન જ કરેલું છે પેશન્ટ સાથે. CDHO સાહેબ સાથે પણ ત્યારે જ વાત કરાવી દીધી હતી. અમે બરાબર માનપૂર્વક જ સાહેબે વાત કરેલી છે એમની સાથે. એટલે વર્તનમાં ક્યાંય જ ગેરવર્તન નથી. તમે ફૂટેજ ગમે ત્યારે ચેક કરી શકો છો. ડૉક્ટરો ત્યાં જ હોય છે. ક્યાંથી આવે? એ લોકો અહીંયા જ રહે છે. બરોબર. એમને કેટલી વાર લાગી હતી? જે આ અકાભા ગઢવી છે એમના દર્દીને કેટલી વાર લાગી હતી? એટલે મેં તમને કીધું 11:20 પહેલી વાર આવ્યા. 11:50 આપણે એમને મશીનમાં લીધા. ઓલરેડી એક પેશન્ટ ચાલતું હતું, મશીન ફ્રી નહોતું, એટલા માટે આટલી વાર વેઇટ કરવું પડ્યું. 12 વાગે બહાર કાઢ્યા કેમ કે પેશન્ટ હલતું હતું. અને પછી પાછું શીશીવાળા સાહેબ આવ્યા એટલે તાત્કાલિક એમને અંદર લીધું. અને અંદર લીધા પછી સ્કેન થઈ ગયો. અને હજી તો ભાનમાં આવે ત્યાં રિપોર્ટ હાથમાં આપી દીધો. આનાથી વિશેષ તો શું કરી શકીએ આપણે? અને આમાં સ્ટાફનો કોઈ ઇશ્યુ જ નથી. મશીનમાં ઓલરેડી પેશન્ટ શીશીનું ચાલતું હતું તો કઈ